તો જૂનાગઢમાં માળિયાહાટીના પીખોર ગામના કોઝવે ભારે પાણીમાં તણાયો। પીખોરથી માંગરોળ વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ થયો અને 60થી વધુ ખેડૂતોને અવરજવર કરવા મુશ્કેલી પડી રહી છે, તો લોકો પથ્થરોના મદદથી ખેતરો સુધી પહોંચવા પ્રયાસ કરી રહ્યા છે। સ્થાનિકોએ તાત્કાલિક કોઝવે રિપેર કરાવવાની માંગ કરી, તો પરિસ્થિતિને લઈને ગ્રામજનોમાં ચિંતા વ્યાપી। નોરી નદીને કાંઠે આજે અહીંયા પુલ જે કોઝવે છે એ પાણીના હોવાથી બહુ વખતથી પાણી આવ્યું એટલે તૂટી ગયો છે। અહીંથી જતા બધા ખેડૂત છે, આજે 20-25 થી 30 ખેડૂતો છે, એનો રસ્તો છે અત્યારે, જેની અંદર આજે ખેડૂતને વાવવાનું બાકી છે ને વાવેતર બાકી છે, એટલે જેને દાણા આતે બધું લઈ જવાનું હોય, વાવેતરની અંદર ગાડા છે, બળદ છે લઈ જવાનું હોય, કોઈ છોકરાને સ્કૂલે જવું હોય, આની સમસ્યા છે। એને તાત્કાલિક ને ધોરણે આ પુલનું કામ સરકાર કરે એવી આ ખેડૂતની બધાની માંગ છે। અહીંથી 3-4 ગામના રસ્તા અમારે અહીંયા રસ્તાનું બહુ પ્રોબ્લેમ છે। અટાણે કોઈ માણસ હાલી ચલી શકતું નથી, એને માટે અમે અહીંયા 100 માણસ અટાણે ઊભું બે જણા હાથ પકડાવીને હેઠા ઉતરાવીએ। બહારના માણસોને ભાડગામના વાળાઓને આવી છે પોઝિશન। અમારે 50-60 ખેડૂત છે ડાયરી માટે, અહીંના સ્થાનિક એને અટાણે બધાને આને શું કરવું, વાવેતર કેમ કરવું, બી કેમ ઉગાડવું, ગાડી પર કેમ ઉગાડવા, પુલ તૂટી ગયા માટે આ બધી પોઝિશન આવી છે। તાત્કાલિક અમારી માંગણી એક જ છે કે આ પુલ